ફાઇનલી દોસ્તો સાપુતારા પહોંચી ગયા છે. તો બે ભાઈ તડકાનો લાલજી કે કેટલા દિવસ પછી આ તો બરફ ખાવા બેઠા છે. એમ જો હા સાયકલ પણ કેવી મસ્ત છે તો કપલ લોકોની. અમે બે ભાઈઓ છે, ભાઈ જ નથી. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો આજનો વ્લોગ આપણે શરૂ કરીએ છીએ. ભાઈ ફાઇનલી દોસ્તો સાપુતારા પહોંચી ગયા છે, પણ 10:30 વાગી ગયા છે અને ટિકિટ પણ અહીંથી લઈ લીધી છે. આપણે 5 વાગ્યાનો ટાઈમ છે. કેમ વિરાજ? તો ચાલો, તો પહોંચી ગયા છે અને મેગીનો પૌવાનો ઓર્ડર આપી દીધો છે. તો પહેલાં બે ભાઈ નાસ્તો કરી લઈએ ને પછી જાય આગળ. હજી ઠંડી લાગે છે, 10:30 વાગી જાય ને તો વિરાજ તો પોટ કાઢીને પછતાણો. ચાલો નાસ્તો કરી લઈએ. ગાડી તો મળે છે અહીંયા, પણ 3 જ કિલોમીટર છે. કાકા એમને એવું કીધું છે. તો બે ભાઈ થઈ ગયા અહીંથી હાલતા. અને ભાઈ શું નજારો છે અહીંનો, હાવ શાંતિ. સમજો યાર, બસમાં આવતા આવતા 10:30 વાગી ગયા ને ભાઈ અહીંનો શું નજારો છે. ને ટાઈટ પણ થોડી લાગે છે. કોટ તો કાઢી નાખ્યા છે કેમ કે તડકો થઈ ગયો ને એટલે. ઓલે પણ હાલતા ફરીને આવ્યા અહીંથી. અહીં તો ગાડીઓ નથી ચડતી. અહીં સાઈડમાં રસ્તો છે ને, ત્યાં જો 4 વ્હીલ આવે ને. આ શોર્ટકટ રસ્તો તમને ખબર જ નહોતી ને ફરીને અહીંથી આમ જવાનું છે. તો ચાલો તડકો પડે ને પહેલાં ચડીએ ફટાફટ. ભાઈ ડુંગરા ઉપર આવી ગયા છે. હજી અહીંથી એક છે અને આ કેડી છે. મતલબ આ જંગલમાં આવેલા આવતા ને એવું લાગે. અહીંથી 4 વ્હીલ લઈને પહેલાં ડુંગર લગન આવ્યું, 4 વ્હીલ ચડે ત્યાં લગન. ત્યાંથી તો ઓછા લોકો જ ઉપર ચડવા જાય છે. ને હું લાલજી પહેલી વખત આવ્યા છે. તો મતલબ પહેલી વખત આવ્યા છે ને 5 વાગે અમારી બસની ટિકિટ છે. ત્યાં લગન અમારે કાંઈ કામ નથી. તો ઉપર અમે જોવા જાય છે ને જોઈએ નથી કેવોક નજારો છે ઉપરથી. ભાઈ સાહેબ અહીંથી નજારો છે કોઈ તો ખાય જ છે. નીચે તો શું મસ્તના ખેતર લાગે છે, પણ તડકાના લીધે થોડુંક છે ને ઓછું દેખાય છે. આ સાઈડે જો કેવો મસ્ત નજારો લાગે છે. અહીંથી ચડીને આવ્યા ઓર મંદિર પાસે થઈને આમ નીચેથી હજી અહીંયા થોડુંક ઉપર છે તો ચડશું અહીંયા લગન. તો ચાલો ચડી લઈએ પછી ધીરે ધીરે નીચે ઉતરીએ. તો ફાઇનલી દોસ્તો બીજા પર્વત ઉપર આવી ગયા છે ને ભાઈથી ખાય છે. જો સાઈડમાં ઉપર આ ખાય છે ને ડુંગરો છે. અહીંથી કોઈ ઊંચો છે ને સુસાઇડ પોઈન્ટ પણ કહેવાય આ જગ્યાને. એમાં એના હેઠળના લોકો કહેતા હતા, મને નથી ખબર. ને અહીંથી ભાઈ માણસ જે પડ્યો હોય ને કદાચ તો ફેલ, મતલબ કાંઈ ના વધે એમ, શરીર પણ ના વધે એમ. ને અહીંથી નજારો પણ બહુ મસ્ત છે, પણ તડકાના લીધે દેખાતો નથી. નાના ખેતરો છે, બહુ મસ્ત લાગે છે અહીંથી. ને અમારા જો ભાઈ પાણી પીવે છે. બે ભાઈ ચડ્યા ને થાકી ગયા છે તો ઘડીક પાણી પીએ, પરો ખાઈએ. પછી આગળ એક થોડોક પર્વત છે તો ત્યાં જઈએ ને પછી ત્યાંથી નીચે ઉતરી જઈએ. આગળ તો જવું છે. અહીંયા સેન્ડલ છે ને પરસેવો ત્યાં સ્લીપું મારે છે. સેન્ડલ લઈ લીધા હાથમાં ને હાલતા જાય છે બે ભાઈઓ. આગળ જાશું થોડાક, પછી અહીંથી આમ નીચે ઉતરી જશું. છે ને ત્રીજો પર્વત આવી ગયો છે ને ત્રીજા પર્વત આવી ગયા ને અમે તો હજી આગળ પર્વત દેખાય છે. પણ હવે અમે પર્વતે આગળ નથી જતા. કેવો મસ્ત નજારો અહીંયા લાગે છે ને ફોટા પણ મસ્ત આવે. થોડા ફોટા પણ લઈએ ને પછી અહીંથી આમ નીચે કેડીએ થઈને નીચે ઉતરી જઈએ અમે. ડુંગરા નીચે આવી ગયા છે અમે ને આ ઉપરથી બધા હાલી ફરીને અહીંયા બધા છે ને નીચેથી 200 રૂપિયામાં બાઇક લઈને અહીંયા આવે છે ને અહીંયા ફોટા પાડે છે. ને અહીંથી શું મસ્ત નજારો છે.
કંઈ ઘટે જ નહીં. ને સામે છે હેલીપેડનું. તો ચાલો હવે અમે બે ભાઈઓ નીચે જઈએ. કેમ વિરાજ? હવે તડકો પડી ગયો ને એટલે અમે છે ને કંટાળ્યા છીએ ને. જો રસ્તો વાંચી છે ને અમે બે ભાઈ છે ને શોર્ટકટ જ મારવાનું શરૂ કર્યું છે હવે. ને સવારમાં આવીએ ને તો નજારો જ કાંઈક અલગ છે ને, તો પણ બહુ જ મજા આવી. ને હવે ધીરે ધીરે કરતાં અમે નીચે ઉતરીએ. કમસે કમ 4 વાગે તો નીચે ઉતરી જશું. તો આપણે 5 વાગે લગભગ આપણી બસ છે. તો ચાલો ધીરે ધીરે નીચે ઉતરીએ. બાકી આવું છે ને મારા તો સેન્ડલ પણ છે ને પરસેવો થઈ ગયા છે એટલે છે ને ચાલવામાં બહુ તકલીફ પડે છે. ચાલો કાંઈ નહીં, ધીમે ધીમે ઉતરીએ. બાકી મોજ કરતા રહો, હસાવતા રહો, હસતા રહો. બરફ લઈ લીધો છે બે ભાઈ તડકાનો. લાલજી કે કેટલા દિવસ પછી આ તો બરફ ખાવા બેઠા છે. એમ જો હા સાયકલ પણ કેવી મસ્ત છે. તો કપલ લોકોની અમે બે ભાઈઓ છે, ભાઈ જ નથી. બરફ ખાઈએ પછી અહીંથી નીચે પાછા હાલવાનું શરૂ કરીએ કેમ કે તડકો પણ વધારે છે. જો સવારમાં આવ્યો હતો અહીંથી 4 વ્હીલર ચડાવવામાં બહુ ઓલું થાય છે. હજી ઉપર અહીં ચડાવશે ને આથી આમ ઉપર ચડાવશે અઘરું છે ભાઈ. એમ તો કાયમી ના ડ્રાઈવર હોય એને ન વાંધો આવે. સવારમાં માલીને આવતા હતા ને અહીંયા ગાડીઓ સ્લીપ ખાતી જ અહીંયા. હવે છે ને અમે બે ભાઈઓ નીચે આવી ગયા છે હિલ ઉપરથી ને આ છે તળાવ. તો તળાવમાં જો આવી રીતના નજારો છે ને આ છે ગુફા. તો ચાલો ગુફામાંથી નીકળી ઓલી સાઈડ જઈએ પછી ના ઘડી આરામ કરીએ. અમને બે ભાઈઓને મળી ગયા છે 2 બાકડા ના તળાવ છે ત્યાં ટાટો પવન છે. તો આરામ કરીએ ઘડી ને ભાઈનું ગાર્ડન છે તો નજારો જ કાંક અલગ છે. જો આખા તળાવને આટા ફેરા મારી આરામ પણ થઈ ગયો. તો ભાઈ કવડું તળાવ છે. સેટ ઓલી સાઈડ હતા અને અત્યારે આ સાઈડ હાઈલા આવ્યા છે ને હવે જાય છે બસ સ્ટોપે. 4:30 વાગી ગયા છે અને બસની રાહ જોઈએ છે. હવે બસ આવે અને નીકળીએ સુરત તરફ પાછા. કેમ વિરાજ? બસ મજા આવી ગઈ. જલસો ને? જલસો આવી ગયો. આજ તો ભાઈ બે ભાઈ એટલા ફેરા ને કે મતલબ ઘણા લોકો ફરવા આવ્યા છે ને ફેરા જ નહીં. અહીંથી હાલીને ગયા અને આખું સાપુતારા ફરી, આખું પાર્ક ફરી, પાછા હાલી ને પાછા બસ સ્ટોપે હાલીને આવ્યા છે. ને નાસ્તો પણ કરી લીધો છે પાઉંભાજી. તો બસમાં બેઠશું એટલે નીંદર આવવાની છે ફાઇનલ છે. કેમ ભાઈ? તો ભાઈ બેસી ગયા છે. હું આગળ બેસી ગયો છું. વિરાજ અહીંયા છે. હવે ભાઈ ઉતરી ગયા છે બસમાંથી ને આ છે પર્વત પાટિયા સર્કલ. ભાઈ આવી ગયા છે લેવા. તો ચાલો ઘરે પહોંચીએ. તો ભાઈ પહોંચી ગયા છું ઘરે અને વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, ભારત માતા.